અરે વાહ, વાહ વાહ! આ શું છે? જુઓ તો ખરા, આ બહેનો કેટલી મગ્ન બની ગઈ છે. બહેનોનો આવો ઉત્સાહ જોઈ અને કંઈક નવું કરવાની ઈચ્છા થાય. જુઓ તો ખરા, નાનાથી લઈ અને મોટા એટલે કે સિનિયર સિટીઝન પણ દરેક ઉંમરના બહેનો આ અમારા યોગ ક્લાસમાં છે. અને વળી દરેક બહેનો ઉત્સાહી. ઉત્સાહી એટલે એકદમ ઉત્સાહી. હા, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ બધી બહેનો શું કરી રહી છે? શાની તૈયારી કરી રહી છે? આમ તો કંઈ ખબર નથી પડતી, પણ શું કરી રહી છે એનું કુતૂહલ છે. અને આ બધી બહેનોના હાથમાં શું છે? આ વળી શું નવું કરી રહ્યા છે? હાથમાં પણ કંઈક છે. સાથે સાથે નીચે આસન પાથરી રહી છે. બધી જ બહેનો એકદમ નવા ઉત્સાહ સાથે સરસ મજાનું આસન પણ લાવી છે. અને સાથે બીજું કંઈ પણ લાવી છે. ઉત્સાહ તો જુઓ બધા બહેનોનો. આહા, મસ્ત ઉત્સાહી બહેનો છે. અને હા, વળી બધી જ બહેનો વ્હાઈટ ટી શર્ટ પણ પહેરીને આવી છે. એનું કારણ તમને ખબર છે? કારણ કે બધા જ બહેનો ઘણા બધા સમયથી યોગાભ્યાસ કરે છે. એટલે એમને ખબર છે કે યોગ અને કલર થેરાપીમાં સફેદ રંગ ધારણા કરવા કે ધ્યાન કરવા માટે ખૂબ જ લાભદાયી છે, જે આપણે બધા જ જાણીએ છીએ. મનની શાંતિ, ઓરા શુદ્ધિ અને ઉર્જાનું સંતુલન કરે છે સફેદ રંગ. મનને શાંત અને સ્થિર રાખવામાં પણ મદદ કરે છે. શરીરના ઓરા એટલે કે તેજ વધારે છે અને શુદ્ધ પણ કરે છે. મેડિટેશન કે ધ્યાનમાં ઊંડાણ લાવે છે. શરીરને ઠંડક એટલે કે મન અને તનને શીતળતા તથા આરામ આપે છે. સફેદ રંગમાં તમામ રંગોનો સમાવેશ થાય છે, જે ચક્રોને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. તો સફેદ ટી શર્ટ તો છે જ, અને સાથે સાથે બીજું પણ કંઈક સફેદ સફેદ દેખાઈ રહ્યું છે, જે પોતાના આસન પર પાથરી રહ્યા છે. આપણે બધા જ જોઈએ છીએ કે ઉત્સાહથી આ બહેનો સફેદ ટી શર્ટ પહેરીને આવી છે, સફેદ વસ્તુ પણ લાવી છે અને એક સરસ મજાનું આસન પણ લાવી છે. તો આ આસન પર બધા જ કંઈક પાથરી રહ્યા છે. તો તે બીજું કંઈ જ નથી, પણ તે છે સી સોલ્ટ, જાડું મીઠું, આખું મીઠું. આપણા રસોડામાં જે આપણે વાપરીએ છીએ. અગાઉ પણ એક લાઈવ સ્ટ્રીમમાં પ્રશ્ન પૂછેલો જ હતો કે આપણા ઇન્ડિયન કિચનમાં, રસોડામાં ઘણી બધી મેડિસિન છુપાયેલી છે. અરે, આપણું કિચન જ એક મોટો મેડિકલ સ્ટોર છે.
તો એ જ મેડિકલ સ્ટોરમાંથી આજે આપણે જાડું મીઠું, આખું મીઠું લઈ લીધું છે. તો આ બહેનો પાસે આજે બીજું કંઈ જ નથી, આખું મીઠું છે. અને બધી જ બહેનો એક આસન પર એ મીઠાને પાથરી રહી છે. તો આ મીઠા ઉપર આજે આપણે એક પ્રયોગ કરીએ. સાથે સાથે બધા બહેનો એના હાથમાં પણ એક સુંદર મજાનું લાલ ગુલાબનું ફૂલ અને પીળા રંગની ફૂલની પાંખડીઓ પણ લાવી છે. ગુલાબનું ફૂલ પ્રેમ, આદર અને સુંદરતાનું પ્રતીક છે. માનસિક શાંતિ માટે ખૂબ જ ઉપયોગી છે. સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી. અને જ્યારે ગુલાબનું ફૂલ હાથમાં હોય ત્યારે તેની સુંદરતા અને સુગંધથી મનને તાજગી અને શાંતિ મળે છે. આ પીળા ફૂલની પાંખડીઓ જ્યારે હાથમાં હોય ત્યારે મન આનંદિત અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય. કેમ કે પીળો રંગ સૂર્યની જેમ ઉત્સાહ આપે છે અને તેની હળવી સુગંધ ચિંતા તથા તણાવ દૂર કરે છે. તો આપણે આ એક આસન, એના પર સી સોલ્ટ એટલે કે આપણું આખું મીઠું, હાથમાં લાલ કલરનું મસ્ત ગુલાબનું ફૂલ અને હથેળીઓમાં પીળા રંગની ફૂલની પાંખડીઓ છે ને. બધા જ બહેનો કેટલા ઉત્સાહથી આ થેરાપી માટે તૈયારી કરી રહ્યા છે. તો ચાલો આજે આપણે સી સોલ્ટ થેરાપીનો પ્રયોગ કરીએ. એટલે કે કોઈ પણ જાતના ખર્ચા વગર એક હોમ રેમેડી કરીએ. બધા જ બહેનો આના માટે ખૂબ ઉત્સાહી છે. નીચે આસન ઉપર આ મીઠું પાથરી અને 10 મિનિટ, ફક્ત 10 મિનિટ ઊભું રહેવાનું છે. બીજું કંઈ જ કરવાનું નથી. આ મીઠું પાથરી અને એ મીઠાની ઉપર બંને પગ રાખી અને ફક્ત ઊભા રહેવાનું છે. મીઠા ઉપર ઊભા રહી અને આંખો બંધ કરવાની છે. આંખો બંધ કરી અને એકદમ હળવા ધીમા શ્વાસ સાથે મનમાં ઈશ્વરને યાદ કરી અને પ્રફુલ્લિત ચહેરે આનંદ લેવાનો છે. કંઈ જ નહીં, ફક્ત આનંદ. ચહેરા પર હળવું સ્મિત, પ્રફુલ્લિત ચહેરો, હાથમાં ગુલાબનું ફૂલ, પીળી પાંખડીઓ, બંધ આંખે મનની આંખોએથી ઈશ્વરનું સ્મરણ, પોતાના ઈષ્ટદેવની મૂર્તિ પોતાની આંખની સામે, એટલે કે મનની આંખોએથી ઈશ્વરને નિહાળતા નિહાળતા આ મીઠા ઉપર ઊભા રહી અને પ્રફુલ્લિત ચહેરે ફક્ત આનંદ લેવાનો છે. પણ એ શું કામ? આપણને બધાને ખ્યાલ છે ખરો? આપણે તો મીઠું ખાલી ખાવાના ઉપયોગમાં જ આપણે જાણીએ છીએ. પરંતુ આપણું આ મીઠું
આ સી સોલ્ટ, આખું મીઠું, ખૂબ જ ઘણી બધી પ્રકારના કામ કરે છે. આપણને ખ્યાલ છે કે આપણે નજર પણ બાળકોની ઉતારીએ છીએ. ઉપર માથા ઉપર મીઠું નાખી અને આપણે ગટરમાં જવા દઈએ છીએ. અને એવું માનવામાં આવે છે કે મીઠું નેગેટિવિટીને એબ્ઝોર્બ કરે છે. યાદ રહે કે મીઠું નેગેટિવિટીને એબ્ઝોર્બ કરે છે. અને આપણા પ્રાચીન વિજ્ઞાન અનુસાર મીઠું નકારાત્મક ઉર્જાને શોષિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. અને 10 મિનિટ ખુલ્લા પગે મીઠા ઉપર ઊભા રહેવાનો આ એકદમ સરળ અભ્યાસ આપણા શરીરનો તણાવ અને દિવસભરનો થાક ખેંચી લે છે, શોષી લે છે, જેથી આપણે અંદરથી શાંત અને સકારાત્મક મહેસૂસ કરી શકીએ છીએ. યાદ રહે, ઘણા બધા મીઠાના લાભો છે, ખૂબ લાભ થાય છે. આ મીઠું કોર્ટિસોલને ડ્રોપ્સ કરે છે, ઇન્ફ્લામેશન ઓછું કરે છે, એટલે કે સોજો ઘટાડે છે, મસલ્સને રિલેક્સ કરે છે, માઇન્ડને ક્લિયર કરે છે, મૂડને શિફ્ટ કરે છે, અને હા, રાત્રે ઊંઘ પણ સારી આવે છે. એક વાત બીજી પણ છે કે જેને બહુ ઓવર થિંકિંગ રહેતું હોય, સતત ને સતત વિચારો ચાલ્યા જ કરતા હોય, જે બંધ થવાનું નામ ન લેતા હોય, એટલે જેને બહુ ઓવર થિંકિંગ રહેતું હોય તે ક્લિયર થાય છે, એમાં હેલ્પ થાય છે. તેમજ આ મીઠા ઉપર ઊભા રહેવાથી પગના તળિયામાં હળવી મસાજ જેવી લાગણી થાય છે. એવું ફિલિંગ આવે છે કે આપણા પગના તળિયામાં ધીરે ધીરે હળવો મસાજ થઈ રહ્યો છે. અને આપણા શરીરની નેગેટિવ એનર્જી જે છે, યાદ રહે, ખાસ આપણા શરીરની નેગેટિવ એનર્જી છે તે દૂર થાય છે. એટલે આપણે જાણીએ કે આ મીઠું, આ હોમ રેમેડી, આ સોલ્ટ થેરાપી આપણને વગર ખર્ચે આપણે કરી શકીએ છીએ. કોઈ જાતનો ખર્ચો નથી. આપણા જ કિચનમાંથી આપણે આખું મીઠું લઈ અને આ મીઠા ઉપર આપણે ફક્ત નીચે પાથરી અને ઊભું રહેવાનું છે. અને આપણે એકદમ રિલેક્સ થવાનું છે. એટલે આપણે જોઈએ તો ઘણા બધા ફાયદા છે. અને આ મીઠાની થેરાપી આપણે વીકમાં 2 દિવસ કરી શકીએ છીએ. પરંતુ જેને પગના તળિયામાં ચીરા પડ્યા હોય, જેમને વધારે પડતી સુગર હોય, એ લોકોએ જોઈ સમજી અને કરવા જેવી થેરાપી છે. કારણ કે પગના તળિયામાં બળતરા થશે, ઝંઝનાટી થશે. એટલા માટે પગના તળિયામાં ચીરા અને વધુ પડતી સુગરવાળા માટે આ થેરાપી કોઈના અંડરમાં કરવી અથવા તો ન કરવી, તો ખૂબ જ આ સોલ્ટ થેરાપીના લાભ